ભગવાનજી પ્રીત કરવી સહાય તને નિભાવવું બહુ મુશ્કેલ છે ભાગે પીવી સહાય તેના લેરા લેવો બહુ કઠિન જીવનની માલિકો બોલ કેનું નામ કહેવાય એનું નામ તમે બોલ દીધા અમે લેશો નિભાવી લેશો નિભાવી तुम्हें बोल दी दाहने नहीं सोनी भाभी नहीं सोनी मारी मन जानो को मारी मन जानो को बॉक्सी आयो बॉक्सी आयो बॉक्सी आयो तुम्हें बोलो कि भाइयों में मैं सोनी भाभी मैं तुम्हें बोलो कि भाइयों में मैं सोनी भाभी मैं सोनी भाभी तुम्हें बोल दी दाहने नहीं सोनी भाभी नहीं सोनी भाभी ये तो बोलो दुआनियों में लाटमा ये तो बोलो दुआनियों में लाटमा बिजली लगे कभी जलावी जलावी तुम्हें बोले कि भाइयों में मैं सोनी भाभी मैं सोनी भाभी दरबार અત્યારે તમે કઈ તરફ જઈ રહ્યા છો ભગવાનજી અત્યારે ઘોમડીની માલિક પર જાઉં છું મારા મામાને ત્યાં મહેમાન ગતિ માણવા પણ સાતમને સોમવાર પ્રભાતના પોળની માલિકો રસવા નીકળે તો માનજે કે ધાતલોડ ધણી વીર માંગણાવાળો આવી પડ્યો આ પ્રીતડી બાંધતા રે બંધાયના અમારી પ્રીતડી તમે ભૂલી તો નહીં જાઓ આ બંધન જન્મો જન્મ ન ભૂલાયના આવજો આ પ્રીતડી બાંધતા રે બંધાયના ચાલ મારે હવે ઘરે ઘણું કામ છે હું પણ જાઉં દિવાળી ગઈ આ પ્રીતડી બાંધતા રે બંધાયના અરે બાપુ આ શું પાટણ પીંડ્યું ના બધું હું ફળગડ ઉપર પાણી પીવાઈ ગયા ઘોડા રંગ માલ્યો સામે દેખાય ઘોમલે મામાના રાજમહેલ પાટણ પીંડ્યું ઉઠાઈને તમને લાલ લાગી તને ખબર નથી ના અરે પાણી પીવાઈ ગયું ને એક કોયડીનું ઝાડ હતું પગમાંથી મોજડી બાયને ખાધી અને આમાં લાલ લાગી જઈશ લાલ બાપુ તમને બીજી લાગી છે ઈ લાલ નથી છત્રી રાજપૂતના દીકરાને લાળ છોટે નહીં મને દસમાન સામે દેખાય ઘોમલે મામાના રાજમહેલ અરે રાજની છે કેવી રીતિ હવે પ્રજા માથે કેવી પ્રીતિ રાજની છે કેવી રીતિ મારી પ્રજા માથે કેવી પ્રીતિ ફતીમાં હવે વાલા મારા રાજની હવે કેવી રીતિ
કેવી હે સતના એ વાલા મારા રાજની હવે કેવી માતા ભારતી મંડળ હજારો વાસ વેટાવો ગોળ ને ધાણા આજે ઘુમલીપતિ ભાણ જેઠવાનું બેસતું વર્ષ સાચા કાઠીની એક રીત છે સાચા કાઠીની એક રીત છે એક હાથે કરવાને બીજા હાથે ગરીબનું બેલી થવું ચરણે આવે સસલું તો એક હાથે મળી જવું બાકી તો છે બધા રાતના ધારી થકો અરે છે બધા રાતના ધારી થકો ઈ નિશાનને ન ચૂકજો ન પોસાય કલાકારો તો રાજમાં જઈને ચૂકજો સપને સાહિત્યમાં પુના એવા વાસ તો અનેક એવા ભોપાલ છે હું કોણ કે ઘુમલીપતિ ભાણ જેઠો આજે બેસતું વર્ષ ઉજવાય છે પણ મારા બનેવી જેઠાવાળા મારા બનેવી જેઠાવાળા એ અત્યારે આ સ્વર્ગમાં છે કારણ કે એનું ગામત્રી ઉઠ્યું છે ઈ વાતનો અફસોસ બહુ છે કારણ કે કાયમ દશેરાના દિવસે મારી કચેરીમાં કાવા કહુંબા લેવા માટે આવે ઈ વાતની ખોટ છે પણ અત્યારે સામેથી કોઈ અશ્વના ડાબલાના અવાજ સંભળાય છે ભૂલની ડમરી ચડતી આવે છે મારે આંગણે નક્કી કોઈક મહેમાન આવવાનો હોય તો ચાલ અત્યારે ચાલતા ચાલતા ભૂમણીની માલિકો આવ્યા જયારે 6 માસની ઉંમર હતી ત્યારે મામાને ઘરે આવ્યો વરાની અત્યારે 18 વર્ષની ઉંમર પૂરી થઈ મામા આપને ઓળખે કે ન ઓળખે પડકારા કરી અને મામા આપને ઓળખી જાય અરે ભાણુભા તમને ઓળખવામાં ઘણી મને વાર લાગી ગઈ કારણ કે નાના હતા ત્યારે આવ્યા હતા અચાનક તમારી ઉંમર થઈ ગઈ એટલા માટે તમને ઓળખવામાં વાર લાગી ગઈ પણ આ તમારી આઈને કોણ આ નાનપણનો મિત્ર છે એનું નામ જસનો ભરેલો અરે બાપુ મને ન ઓળખો તમે ના આમને ઓળખી ગયા મને ન ઓળખો અમે ઓલા નાના નાના એવા હતા અને તમારા ખોળામાં હું રમતો હતો અને સી કરી જતો હતો મને મામા હા મને ના જસમત ને એમ થયું કે દિવાળીનો 10 વર્ષ ઘૂમલીની માલિકો ઉજવવું છે એટલા માટે મહેમાન ગતિ માણવા આવ્યા અરે ભલે આવ્યા ભાણુભા ઘણો ખુશીનો દિવસ છે આ રાજ તમારું જ છે અને તમારી ઈચ્છા પડે ત્યાં લગી રોકાઓ મોજ ને મસ્તી કરો પણ બિરાજમાન થાવ જસમત બાપુને ખમા આમ જો હા બોલો ને ભાણુભા આજે મારા મહેમાન છે ભાણુભાના માનમાં ઈ મહેમાન છે ને હું વાંદરો છું એલા તુંય મહેમાન જ છો આજે ભાણુભા ઘણા ટાઈમે આવ્યા આવ્યા એના માનમાં નાની નાની દીકરીઓ
નાની નાની દીકરીઓને કચેરીમાં નાચ મુદ્રા માટે બોલાવો. હા હવે નાની નાની બધી જાય તાઈને તાર ન મેળાય. હા. હવે ડોસ્યું વધી છે. ઉભો રે, ઉભો રે, ઉભો રે. ડોસ્યું વધી એટલે આ ડોસીઓને શું કરવી છે અહીંયા? તો વધી હોય લાવું હોય. પણ ડોસીઓને શું કરવી છે? હાલો હવે નાની નાની દીકરીને બોલ. ડોસીઓ ડિસ્કો ન કરીએ કે દીકરીઓ ડિસ્કો કરતી હોય ને બોલાય. શું થયું? ટ્રેક્ટર ઠલવાઈ ગયું.